આજના મુખ્ય સમાચાર 27 માર્ચ 2026 અયોધ્યામાં સૂર્યતિલક. આજે રામનવમીના પવિત્ર દિવસે બપોરે 12 વાગ્યે ભગવાન રામલલ્લાનું સૂર્યતિલક થશે. ભક્તોની ભારે ભીડ વચ્ચે અયોધ્યામાં ઉત્સવનો માહોલ છે. પીએમ મોદીની હાઈ લેવલ બેઠક. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન આજે તમામ મુખ્યમંત્રીઓ સાથે દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થા અંગે મહત્વની ચર્ચા કરશે. ખેડૂત માટે ખુશખબર. ગુજરાત સરકારનું આઈ ખેડૂત પોર્ટલ આજથી ખુલ્લું મુકાશે. ખેડૂતો અને પશુપાલકો વિવિધ સરકારી યોજનાઓ માટે હવે ઓનલાઈન અરજી કરી શકશે. પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા. મોંઘા ક્રૂડ ઓઇલને કારણે પેટ્રોલના ભાવમાં 5 અને ડીઝલના ભાવમાં 3 સુધીનો વધારો ઝીકાયો છે. ખાસ કરીને નાયરા કંપનીના પંપ પર આ અસરો જોવા મળી છે. હવામાન એલર્ટ. ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં આગામી 4 દિવસ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા છે. કમસ્વાર અકસ્માત. મધ્યપ્રદેશના છિંદવાડામાં બસ ટ્રક અકસ્માતમાં 10ના મોત, જ્યારે આંધ્રપ્રદેશમાં બસમાં લાગેલી આગમાં 14 લોકોના કરુણ મોત નીપજ્યા છે. રોજગારીની તક. પરિવહન મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત. દેશમાં 120 નવી ડ્રાઇવિંગ સ્કૂલ શરૂ કરાશે, જેનાથી આશરે 1 કરોડ યુવાનોને નવી તકો મળશે. નોઈડા એરપોર્ટનું ઉદ્ઘાટન. એશિયાનું સૌથી મોટું નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ આવતીકાલે દેશને સમર્પિત કરવામાં આવશે. રેલવેનું મિશન સ્પીડ. આગામી 3 વર્ષમાં દેશના 30% રેલવે ટ્રેકને વંદે ભારત ટ્રેનની ઝડપ માટે તૈયાર કરવામાં આવશે. તો આ હતા 27 માર્ચના મુખ્ય સમાચાર. આવા સમાચાર દરરોજ જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.